નેક્સ્ટ ડિસ્કસ કરશું ગોલ્ગી બોડીઝ. ધે આર ડબલ મેમ્બ્રેન ઓર્ગેનેલ્સ, કે ડબલ લેયરના બનેલા હોય છે. ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ ગોલ્ગી બોડીઝ નેમલી, કે એની અંદર 3 ટાઈપ્સના આવેલા હોય છે. ફર્સ્ટ ઇઝ ક્રિસ્ટની, ધે આર ધ ફ્લેટ ટ્યુબ્યુલ્સ. ઓકે, ક્રિસ્ટની જે છે તે કેવા હોય છે, એકદમ ફ્લેટ સીધા હોય છે. વેસિકસ, ધે આર ડ્રોપલેટ લાઇક સેક. ઓકે, કે કેવા હોય છે, ડ્રોપ, પાણીના જે ડ્રોપ્સ પડે ને એ આકારના એ હોય છે. પછી નેક્સ્ટ છે વેક્યુલ્સ. તે વેક્યુલ્સ જે છે ધે આર રાઉન્ડ સેક લાઇક અ સ્ટ્રક્ચર, કે કેવા હોય છે, ગોળ સ્ટ્રક્ચર એના આવેલા હોય છે. ધ ગોલ્ગી બોડીઝ આર મેડ અપ ઓફ ફોસ્ફોલિપિડ, પ્રોટીન, એન્ઝાઇમ, કેરોટીનોઇડ્સ, ફેટી એસિડ, વિટામિન સી. આ બધાના જે છે તે ગોલ્ગી બોડીઝ બનેલા હોય છે. ફંક્શન્સ ઓફ ધ ગોલ્ગી બોડીઝ, એનું કાર્ય શું છે? ફર્સ્ટ ઇઝ લાઇસોઝોમ આર પ્રોડ્યુસ બાય ધ ગોલ્ગી બોડી, કે લાઇસોઝોમ જે છે તે એન્ઝાઇમ છે. ઓકે, લાઇસોઝોમ જે છે તે શામાંથી બને છે? ગોલ્ગી બોડીઝમાંથી બને છે. સેકન્ડ, સેલ્યુલોઝ એન્ડ પ્રોટીન્સ આર સિન્થેસાઇઝ બાય ધ ગોલ્ગી બોડીઝ, કે જે સિન્થેસાઇઝ થાય છે, શોષાય છે, બને છે, તો એ કોના દ્વારા બને છે? ગોલ્ગી બોડીઝ દ્વારા બને છે. નેક્સ્ટ ઇઝ ન્યુક્લિયસ. ઇટ ઇઝ સ્ફેરિકલ ઇન ધ શેપ. ડાયગ્રામની અંદર દેખાય છે કે સ્ફેરિકલ શેપનું છે. ધ ન્યુક્લિયસ ઇઝ સરાઉન્ડેડ બાય મેમ્બ્રેન ઇઝ કોલ્ડ ન્યુક્લિયર મેમ્બ્રેન, કે એની આજુબાજુ જે મેમ્બ્રેન આવેલી છે એને ન્યુક્લિયર મેમ્બ્રેન કહેવાય છે. ધ મેમ્બ્રેન હેઝ અ લાર્જ નંબર ઓફ ઓપનિંગ, કે મેમ્બ્રેન જે છે એના બહુ બધા ઓપનિંગ છે. A viscous fluid nucleoplasm is present within the nucleus, કે ન્યુક્લિયસની અંદર શું આવેલું છે? વિસ્કોસ ફ્લુઇડ અને ન્યુક્લિયોપ્લાઝમ આવેલું છે. It has a network of fibrous thread is called the chromatin reticulum, કે એની અંદર એક નેટવર્ક આવેલું છે ફાઇબ્રસનું, થ્રેડ જેવું, દોરી જેવું એક નેટવર્ક બને છે, જેને શું કહેવાય છે? ક્રોમેટિન રેટિક્યુલમ. જે આકૃતિમાં દેખાય છે ડાયાગ્રામમાં, કે લાઇનની અંદર જે થ્રેડ છે તો એને ક્રોમેટિન રેટિક્યુલમ કહેવાય છે. ધ ક્રોમેટિન રેટિક્યુલમ બ્રેક અપ ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન એન્ડ ફોર્મ ઇન્ટુ ધ ક્રોમોઝોમ, કે જ્યારે સેલ ડિવિઝન થાય છે, મીન્સ વોટ, કે એક સેલમાંથી 2 સેલ, 4, 6, 8 એવી રીતે જે સેલ બને છે, ડિવિઝન થાય છે, વિભાજન થાય છે, તો ત્યારે શું થાય છે? ક્રોમેટિન રેટિક્યુલમ બ્રેક થઈ જાય છે અને શામાં કન્વર્ટ થાય છે? ક્રોમોઝોમની અંદર. ઇચ ન્યુક્લિયસ હેઝ 46 ક્રોમોઝોમ, કે એક ન્યુક્લિયસ પાસે કેટલા ક્રોમોઝોમ હોય છે? 46 ક્રોમોઝોમ હોય છે. ધ ન્યુક્લિયોલાઈ આર પ્રેઝન્ટ ઇનસાઇડ ધ ન્યુક્લિયસ, કે ન્યુક્લિયોલાઈ જે છે તે કોની અંદર આવેલા છે? ન્યુક્લિયસની અંદર. મીન્સ વોટ, કે ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોલાઈ આવેલા છે. ધ ન્યુક્લિયોલાઈ આર મેઇનલી મેડ અપ ઓફ રિબોન્યુક્લિક એસિડ. ઓકે, ન્યુક્લિયોલાઈ જે છે તે રિબોન્યુક્લિક એસિડના બનેલા હોય છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ન્યુક્લિક એસિડ, નેમલી deoxyribonucleic acid means DNA and ribonucleic acid RNA. ઓકે, કે ન્યુક્લિયોલાઈની અંદર 2 હોય છે, DNA અને RNA. ઓકે, નેક્સ્ટ ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ અ નેટવર્ક ઓફ મેમ્બ્રેનિયસ સિસ્ટમ પ્રેઝન્ટ ઇન ધ સાઇટોપ્લાઝમ, કે સાઇટોપ્લાઝમ છે એની અંદર એક નેટવર્ક સિસ્ટમ છે, તો એ નેટવર્ક સિસ્ટમ શું છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. There are 2 types of endoplasmic reticulum namely સ્મૂથ એન્ડ રફ. ઓકે, એ જે છે એની અંદર 2 ટાઈપ્સ પડે છે એન્ડોપ્લાઝમિકની અંદર, સ્મૂથ અને રફ એટલે ખરબચડા. ઓકે, તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ એડિપોઝ ટિશ્યુ એન્ડ લીવર સેલ, કે એડિપોઝ ટિશ્યુ અને લીવર સેલ જે આવેલા છે એની અંદર આ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. એન્ડ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ પેન્ક્રિયાટિક સેલ. આપણા શરીરની અંદર પેન્ક્રિયાઝ આવેલું છે, એના જે સેલ છે ત્યાં આ રફ સેલ હોય છે. ફંક્શન ઓફ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ઇટ હેલ્પ ઇન ધ સિન્થેસિસ ઓફ ધ પ્રોટીન, લિપિડ, ગ્લાયકોજન એન્ડ લાઇસોઝોમ્સ. ઓકે, કે શું બનાવવામાં મદદ કરે છે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ? તો પ્રોટીન, લિપિડ, ગ્લાયકોન્સ એન્ડ લાઇસોઝોમ્સ જ્યારે બને છે ત્યારે આ હેલ્પ કરે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઇટ હેલ્પ ફોર ધ સેલ્યુલર ટ્રાન્સપોર્ટ.
ઓકે, સેલ્યુલર ટ્રાન્સપોર્ટ કરવાનું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યારે પણ આ હેલ્પ કરે છે. ઇટ ગીવ્સ ધ મિકેનિકલ સપોર્ટ ટુ ધ સાઇટોપ્લાઝમ, કે જે સાઇટોપ્લાઝમ આવેલું છે એને મિકેનિકલ સપોર્ટ પણ કરે છે. નેક્સ્ટ ઇઝ રિબોઝોમ. ઇટ હેલ્પ ઇન ધ પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીન બનાવવામાં. સેન્ટ્રિઓલ્સ ધેર આર લોકેટેડ નિયર ધ ન્યુક્લિયસ, કે ક્યાં આવેલા, ધે આર ધ લોકેટેડ નિયર ધ ન્યુક્લિયસ, કે ન્યુક્લિયસની બાજુમાં આવેલા છે. ધે ઇનિશિએટ ધ સેલ ડિવિઝન, કે જ્યારે સેલ ડિવિઝન થાય છે ને ત્યારે સેલ ડિવિઝનને ઇનિશિએટ એટલે જલ્દી કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ માઇક્રોઝોમ્સ. માઇક્રોઝોમ્સ આર ધ મેમ્બ્રેન બાઉન્ડ સેક લાઇક અ સાઇટોપ્લાઝમિક ઓર્ગેનેલ્સ. ઓકે, સાઇટોપ્લાઝમિક ઓર્ગેનેલ્સનો જ એક પ્રકાર છે. માઇક્રોઝોમ્સ આર ઓરિજિનેટેડ ફ્રોમ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જે આપણે આગળ જોયું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, તો એની અંદરથી જ આ માઇક્રોઝોમ્સ બને છે. ઓકે, નેક્સ્ટ ડિસ્કસ કરશું ધ ટીશ્યુ. ઓકે, એની ગુજરાતીમાં કહેવાય છે પેશી. તો વોટ ઇઝ ટીશ્યુ? ડેફિનેશન આપી છે. ડેફિનેશન: અ ટીશ્યુ ઇઝ અ કલેક્શન્સ ઓફ ધ સેલ, કે જે સેલ છે તો સેલનું કલેક્શન થાય છે, તો એ જે છે તે ટીશ્યુ છે. દે હેવ સેમ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન, કે એના સેમ સ્ટ્રક્ચર અને ફંક્શન્સ હોય છે. ક્લાસિફિકેશન, કે ટીશ્યુના પણ ટાઈપ્સ પડે છે. ધેર આર classified into 5 major types, namely કે 5 મેજર મોટા ટાઈપ્સ પડે છે. એપિથેલિયલ ટીશ્યુ, કનેક્ટિવ ટીશ્યુ, મસ્ક્યુલર ટીશ્યુ, નર્વસ ટીશ્યુ એન્ડ રિપ્રોડક્ટિવ ટીશ્યુ. વન બાય વન we will discuss. ફર્સ્ટ જે છે તે એપિથેલિયલ ટીશ્યુ. ડિસ્ક્રિપ્શન: epithelial tissue are found on the outer surface of the body, inner lining of the alimentary system, respiratory system and genital system, urogenital or the genital. ઓકે, તો એપિથેલિયલ ટીશ્યુ જે છે તે ક્યાં જોવા મળે છે? આઉટર સરફેસ ઓફ ધ બોડી, કે બોડીના આઉટર સરફેસ ઉપર, ઇનર લાઇનિંગ ઓફ ધ એલિમેન્ટરી સિસ્ટમ. એલિમેન્ટરી મીન્સ કે આપણા શરીરમાંથી જે વેસ્ટ થતું હોય એનું સિસ્ટમ, વેસ્ટ નીકળતું હોય એનું. રેસ્પિરેટરી એટલે શ્વાસોશ્વાસનો સિસ્ટમ, અને યુરોજેનાઇટલ એટલે પ્રાઇવેટ એરિયાનું સિસ્ટમ. તો એના જગ્યા ઉપર આપણને આ એપિથેલિયલ ટીશ્યુ જોવા મળે છે. ટાઈપ્સ ઓફ એપિથેલિયલ ટીશ્યુ, કે એપિથેલિયલ ટીશ્યુના પણ ટાઈપ્સ પડે છે. દેર આર 7 ટાઈપ્સ ઓફ એપિથેલિયલ ટીશ્યુ, કે કેટલા? 7 ટાઈપ્સના હોય છે. સ્ક્વેમસ એપિથેલિયમ, કોલ્યુમનાર એપિથેલિયમ, ક્યુબાઇકલ એપિથેલિયમ, ગ્રેન્યુલર, સિએટેડ, ટ્રાન્ઝિશનલ એન્ડ સેન્સરી એપિથેલિયલ. ઓકે, વન બાય વન જોશું. ફર્સ્ટ ઇઝ સ્ક્વેમસ એપિથેલિયલ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ સ્ક્વેમલ એપિથેલિયલ, નેમલી સિમ્પલ એન્ડ સ્ટ્રેટિફાઈડ. ઓકે, કે એના પણ 2 છે, સિમ્પલ એન્ડ સ્ટ્રેટિફાઈડ. સેલ આર ફ્લેટ, કે કેવા હોય છે? એકદમ સીધા હોય છે. અરેન્જ લાઇક અ ટાઇલ્સ ઓન ધ ફ્લોર, કે ફ્લોરની અંદર જેમ ટાઇલ્સ હોય છે એવી જ રીતે એ કેવા હોય છે? અરેન્જમેન્ટ એનું હોય છે. તો અહીંયા આપ્યું જ છે. ફર્સ્ટ ડાયાગ્રામ છે સ્ક્વેમસ એપિથેલિયલ, તો ટાઇલ્સ લાઇક અરેન્જ છે. ધીસ ટાઈપ ઓફ એપિથેલિયલ ઇઝ ફાઉન્ડ ઇન ધ માઉથ, કે ક્યાં જોવા મળે? મોઢાની અંદર, ફેરિંગ્સની અંદર, પેરિકાર્ડિયમની અંદર. પેરિકાર્ડિયમ એ શું છે? હાર્ટનું એક લેયર છે. એલ્વ્યુલાઈ ઓફ ધ લંગ્સ, કે લંગ્સની અંદર એલ્વ્યુલાઈ આવેલા છે, તો ત્યાં આ સ્ક્વેમસ એપિથેલિયમ જોવા મળે છે. સ્ટ્રેચિફાઈડ સ્ક્વેમસ એપિથેલિયલ આર અરેન્જ ઇન ધ સેવરલ લેયર્સ, કે સ્ટ્રેચિફાઈડ છે બધા લેયર્સમાં, 1 લેયર, 2 લેયર, 3 લેયર, એવી રીતે ડિવાઈડ થાય છે. ધીસ ટાઈપ ઓફ એપિથેલિયમ ઇઝ ફાઉન્ડ ઇન ધ સ્કિન, કે ક્યાં જોવા મળે છે? સ્ટ્રેચિફાઈડ સ્કિનની અંદર અને ઇસોફેગસ, અન્નનળીની અંદર જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ અ કોલ્યુમનાર એપિથેલિયમ. ધીસ સેલ આર ટોલ એન્ડ પિલ્લર લાઇક. ઓકે, થાંભલા જેવા હોય છે અને એકદમ ઊંચા ઊંચા હોય છે. દે આર રેસ્ટિંગ ઓન ધ બેઝમેન્ટ મેમ્બ્રેન, કે ક્યાં ઊભા હોય છે? બેઝ ઉપર થાંભલા ઊભા હોય છે, એવી રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે.
ન્યુક્લિયસ ઇઝ સિચ્યુએટેડ નિયર ધ બેઝમેન્ટ મેમ્બ્રેન. ઓકે, અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, સેકન્ડ ડાયાગ્રામ છે કે એનું જે ન્યુક્લિયસ છે તે આવેલું હોય છે બેઝમેન્ટ મેમ્બ્રેન પાસે. કોલ્યુમનાર એપિથેલિયમ ઇઝ ફાઉન્ડ ઇન ધ સ્ટમક એન્ડ ઇન્ટેસ્ટાઇન. ઓકે, કે ક્યાં જોવા મળે છે આ ટિશ્યુ? તો સ્ટમક એટલે પેટની અંદર અને ઇન્ટેસ્ટાઇન એટલે જે આપણા આંતરડા હોય છે એની અંદર આ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ અ ક્યુબોઇડલ એપિથેલિયમ. ધ સેલ આર ક્યુબોઇડલ ઇન ધ શેપ. ઓકે, કે કેવા શેપના હોય છે? ક્યુબોઇડલ શેપના હોય. ક્યુબોઇડલ આગળ ડાયાગ્રામની અંદર આપ્યું છે કે ક્યુબોઇડલ એપિથેલિયલ, તો એ શેપના એ હોય છે. ક્યુબોઇડલ એપિથેલિયમ ઇઝ ફાઉન્ડ ઇન ધ યુરિનરી ટ્યુબ્યુલ્સ, કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ ઓફ ધ કિડની. ઇન શોર્ટ કે ક્યુબોઇડલ એપિથેલિયલ ક્યાં જોવા મળે છે? યુરિનરી સિસ્ટમની અંદર, જે યુરિન પાસ કરીએ છીએ એ સિસ્ટમની અંદર આ જોવા મળે છે. સિએટેડ એપિથેલિયમ. ધેર આર કોલ્યુમનાર એપિથેલિયલ સેલ. ઓકે, સોરી, ધે આર કોલ્યુમનાર એપિથેલિયલ સેલ, કે જે આપણે કોલ્યુમનાર જોયા એ જ પ્રકારના આ છે. ધે હેવ હેર લાઇક સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ સિલિયા, કે એને શું છે? હેર લાઇક સ્ટ્રક્ચર છે અને એને શું કહેવાય છે? સિલિયા કહેવાય છે. આગળ ડાયાગ્રામ છે 4th નંબરનું, તેમાં આપેલું છે કે સેમ કોલ્યુમનાર એપિથેલિયમ જ છે, બટ એને શું આવેલી છે? સિલિયા આવેલી છે. They are resting on the basement membrane. Seated epithelium is found in the trachea. ઓકે, જે ટ્રેકિયા છે એની અંદર આવેલું છે, જે રેસ્પિરેટરીમાં આવેલું છે. બ્રોન્કાઈ એન્ડ વાસ ડિફેન્સ એન્ડ ફેલોપિયન ટ્યુબ. ઓકે, કે મેલની અંદર જે વાસ ડિફેન્સ હોય છે મેલના પ્રાઇવેટ એરિયામાં એ, પછી ફેલોપિયન ટ્યુબ એ ફિમેલની અંદર આવેલું છે એ, અને ટ્રેકિયા અને બ્રોન્કાઈ એ રેસ્પિરેટરી સિસ્ટમમાં છે, તો ત્યાં આ સિએટેડ એપિથેલિયલ ટિશ્યુ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ ગ્રેન્ડ્યુલર એપિથેલિયલ. ધે આર ધ કોલ્યુમનાર ઓર ધ ક્યુબોઇડલ સેલ્સ. ઓકે, એ બંને હોઈ શકે છે. ધ સાયટોપ્લાઝમ હેઝ અ ગ્રેન્યુલ્સ. ધ ગ્લેન્ડ્સ મે બી 2 ટાઈપ્સ, કે એની અંદર 2 છે, યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર. યુની એટલે એક અને મલ્ટી એટલે એક કે બે કરતાં વધારે. યુનિસેલ્યુલર ગ્લેન્ડ સિક્રેટ મ્યુસિન. ઓકે, કે એની અંદર સિક્રેટ થાય છે શું? મ્યુસિન સિક્રેટ થાય છે. કોની અંદર? યુનિસેલ્યુલરની અંદર. મલ્ટીસેલ્યુલર ગ્લેન્ડ્સ આર 2 ટાઈપ્સ, કે એની અંદર 2 ટાઈપ્સ છે. એક્ઝોક્રાઇન ગ્લેન્ડ, સિક્રેટિક એન્ઝાઇમ, અને એન્ડોક્રાઇન. ઓકે, એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન. ઓકે, એક્ઝો એટલે બહાર અને એન્ડોક્રાઇન એટલે અંદર. ગ્રેન્ડ્યુલર એપિથેલિયલ આર ફાઉન્ડ ઇન ધ સલાઇવરી ગ્લેન્ડ, લીવર એન્ડ પેનક્રિયાસ. કે આપણી સલાઇવરી ગ્લેન્ડ અહીંયા મોં પાસે આવેલી છે, ત્યાં પછી લીવર, યકૃત અને પેનક્રિયાસ છે, આપણા બોડીની અંદર ઓર્ગન્સ છે, તો ત્યાં આ ગ્લેન્ડ્યુલર એપિથેલિયલ જોવા મળે છે. ટ્રાન્ઝિશનલ એપિથેલિયલ. ધ સેલ આર અરેન્જ ઇન મેની લેયર્સ, કે લેયર્સની અંદર એ અરેન્જ થયેલા છે. વેરાયટીઝ ઓફ ધ સેલ મે બી ફાઉન્ડ ઇન ટ્રાન્ઝિશનલ એપિથેલિયલ, કે બહુ બધા પ્રકારના સેલ એની અંદર જોવા મળે છે. કોલ્યુમનાર, ક્યુબિકલ, સ્ક્વેમસ એન્ડ પોલીહેડ્રલ, કે આ બધા પ્રકારના સેલ જે છે ત્યાંની અંદર જોવા મળે છે. દે આર પ્રેઝન્ટ ઇન ધ યુરિનરી સિસ્ટમ. યુરિનરી સિસ્ટમની અંદર આ ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ છે. નેક્સ્ટ ઇઝ અ સેન્સરી એપિથેલિયલ. એનું બીજું નામ શું છે? ન્યુરો એપિથેલિયલ પણ છે. ધે આર ધ સ્પિન્ડલ શેપ એપિથેલિયલ સેલ, કે કયા શેપના બનેલા છે? સ્પિન્ડલ શેપ. ઓકે, વન એન્ડ ઓફ સેલ હેઝ અ નર્વ ફાઈબર, કે એની અંદર શું આવેલું છે? નર્વ ફાઈબર્સ આવેલા છે. ધ અધર એન્ડ ઓફ સેલ હેઝ અ સેન્સરી હેર, કે એની અંદર શું છે? આપણે આગળ જો એવી રીતે આનામાં પણ હેર્સ લાઇક સ્ટ્રક્ચર આવેલા છે. ધે આર ફાઉન્ડ ઇન ધ રેટિના ઓફ આઈ અને નોઝ, કે આંખની અંદર અને નોઝની અંદર આ સેન્સરી એપિથેલિયલ આવેલા છે. ફંક્શન્સ ઓફ ધ એપિથેલિયલ ટિશ્યુ. ઇટ પ્રોટેક્ટ ફ્રોમ ઇન્જુરી, કે એપિથેલિયલ ટિશ્યુ જે છે તે આપણને ઇન્જુરીથી બચાવે છે. તો કયું આપેલું છે એક્ઝામ્પલ? સ્ક્વેમસ ટિશ્યુ જે છે તે મેઇનલી આપણને બચાવે છે ઇન્જુરીથી. ઇટ સિક્રેટ એન્ઝાઇમ એન્ડ હોર્મોન્સ, કે શું કરે છે? કે એન્ઝાઇમ, આપણા શરીરમાં અમુક પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે તો એ સિક્રેટ કરે છે. ઓકે, અને હોર્મોન્સ પણ સિક્રેટ કરે છે, અંતઃસ્ત્રાવ. ઇટ હેલ્પ ધ એક્સક્રીશન.
ઓકે, એક્સક્રીશન એટલે કે ખરાબ કચરો બહાર કાઢવામાં પણ આ મદદ કરે છે. ઇટ હેલ્પ ઇન ધ સિક્રેશન એન્ડ એબ્ઝોર્પ્શન, શોષણ પણ કરે છે. ઓકે, શોષણ એટલે શોષાવું. ઓકે, તો એ એબ્ઝોર્પ્શન પણ કરે છે અને સિક્રેટ એટલે બહાર પણ કાઢે છે, બંને કાર્ય કરે છે. તો આ થઈ ગયું એપિથેલિયલ ટિશ્યુ, જેના આપણે અલગ અલગ ટાઈપ્સ જોયા અને એના આ ડાયાગ્રામ જોયા. જો એક્ઝામમાં આવે તો આ ડાયાગ્રામ પણ ડ્રો કરે તો સારા માર્ક્સ મળી શકે.